નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય અંતર્ગત આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર વિભાગમાં છઠ્ઠા પાઠનો અભ્યાસ કરતા હતા. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ઓર્ડર આપતા પત્રો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે ઓર્ડરની સ્વીકૃતિ એટલે કે ઓર્ડરના અમલ કરતા પત્રોનો અભ્યાસ કરશું. ઓર્ડરની સ્વીકૃતિ અને એમના અમલના પત્રો. ગ્રાહકે આપેલ ઓર્ડરનો અમલ સમયસર થાય તે વેપાર માટે ખૂબ જરૂરી છે. તેથી વેપારી ઓર્ડર પત્ર મળ્યા પછી ગ્રાહકની સૂચના અનુસાર માલ સામાન મોકલી આપે છે અને સાથે સાથે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર ગ્રાહકને લખે છે. એટલે કે ઓર્ડરની સ્વીકૃતિનો પત્ર એ ઉત્પાદક તરફથી લખવામાં આવશે. જેવો જ ગ્રાહક તરફથી ઉત્પાદકને ઓર્ડર આપતો પત્ર મળશે એટલે તરત જ ઓર્ડર પત્રમાં ગ્રાહકની સૂચના અનુસાર માલસામાન મોકલી આપશે અને તેની સાથે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલનો પત્ર પણ ગ્રાહકને લખશે. એટલે કે ઓર્ડરની અમલવારી કરશે અને સાથે સાથે માલસામાન પણ મોકલી આપશે અને એ સંદર્ભનો પત્ર લખશે. ગ્રાહક તરફથી ઓર્ડર આપતો પત્ર મળ્યા પછી વેચાણ કરતા સૌ પ્રથમ પોતાના માલસામાનમાં દાખવેલ રસ અને આપેલ ઓર્ડર માટે આભાર વ્યક્ત કરતો ઓર્ડરની સ્વીકૃતિનો પત્ર ગ્રાહકને લખે છે. જેવો ગ્રાહક તરફથી ઓર્ડર આપતો પત્ર મળશે એટલે વેચાણ કરતા પોતાના ઉત્પાદન ખરીદવામાં દાખવેલ રસ અને આપેલ ઓર્ડર બદલ આભાર વ્યક્ત કરતો ઓર્ડરની સ્વીકૃતિનો પત્ર લખશે. ત્યારબાદ ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ માલસામાન મોકલાવે અને માલસામાન ક્યારે, કેવા પેકિંગમાં, કયા માધ્યમ દ્વારા મોકલ્યો છે, ગ્રાહકે આપેલી સૂચનાઓનું પાલન કઈ રીતે થયું છે વગેરે બાબતો જણાવતો ઓર્ડરના અમલનો પત્ર લખવો જોઈએ. આ પત્ર એટલે કે ઓર્ડરના અમલના પત્રની સાથે બિલ, ટ્રાન્સપોર્ટ રસીદ, રેલવે રસીદ વગેરે ભીડવા જોઈએ. આમ ઓર્ડરના અમલનો પત્ર કાયદાકીય રીતે ઓર્ડર આપતા પત્રમાં ગ્રાહકે રજૂ કરેલ દરેક બાબતો સ્વીકારી વેચાણ કરતા તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે એમ કહી શકાય. સીધી બાબત છે કે જ્યારે ઓર્ડરના અમલનો પત્ર લખવામાં આવશે એટલે ગ્રાહકે ઓર્ડર આપતા પત્રમાં જે બાબતો દર્શાવેલી છે એ બાબતો વેચાણકર્તાએ સ્વીકારી છે અને તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે એમ કહી શકીએ. ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ વેપારી પાસે તે સમયે માલસામાન પૂરતા પ્રમાણમાં ન હોય તો તે કાં તો વધુ સમય મર્યાદાની માંગણી કરશે અથવા ઓર્ડરનો અંશતઃ પાલન કરશે અથવા અવેજીમાં માલસામાન વિશે દરખાસ્ત મૂકશે. આ બાબતો ઓર્ડરના અમલને સંલગ્ન હોય તે અંગે પણ પત્ર લખવામાં આવે છે. હવે ઘણી વખત એવું બને કે ગ્રાહક દ્વારા આપવામાં આવેલ ઓર્ડર મુજબ ઉત્પાદક પાસે કે વેપારી પાસે માલસામાન નથી અથવા તો પૂરતા પ્રમાણમાં નથી. તો એવા સમયે ઉત્પાદક વધુ સમયની માંગ કરશે. એટલે કે ઓર્ડરના અમલ માટે વધુ સમય માંગશે અથવા ઓર્ડરનું અંશતઃ પાલન કરશે. એટલે થોડો માલસામાન ઓર્ડર વખતે મોકલી દેવામાં આવશે અને થોડો સામાન થોડા સમય પછી. અને ઘણી બધી વખત વેપારી દ્વારા જે માલસામાન મંગાવવામાં આવેલો છે એની અવેજીમાં એના જેવા જ માલસામાન અંગે ગ્રાહકને પત્ર દ્વારા જણાવવામાં આવે છે. હવે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો લખતી વખતે કઈ કઈ બાબતો
ધ્યાનમાં રાખવી જોઈએ. ચાલો, જ્યારે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલનો પત્ર લખવામાં આવે છે ત્યારે ગ્રાહક દ્વારા જે ઓર્ડર પત્ર પ્રાપ્ત થયેલ છે એ ઓર્ડર પત્રનો ક્રમાંક, તારીખ, મોકલવાના માલસામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ. એટલે કે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રની શરૂઆતમાં ગ્રાહક દ્વારા જે ઓર્ડર આપવામાં આવેલો છે એ ઓર્ડર પત્રની તારીખ અને મોકલવાના માલસામાનનો ઉલ્લેખ કરી અને ઓર્ડર આપવા બદલ ગ્રાહકનો આભાર વ્યક્ત કરવો જોઈએ. ત્યારબાદ જો માલસામાન મોકલ્યો હોય અથવા મોકલવાના છો તો તેની માહિતી આપવી જોઈએ. આભાર વ્યક્ત કર્યા બાદ પત્રમાં જે માલસામાન મોકલ્યો છે અથવા તો જે માલસામાન મોકલાવાનો છે એ અંગેની વિગતો લખવી જોઈએ. ત્યારબાદ બિલની રકમ જણાવવી જોઈએ અને પત્ર સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવે રસીદ અને માલવહન રસીદ મોકલવી જોઈએ. ચાલો, ઓર્ડરની સ્વીકૃતિના પત્રની સાથે બિલની નકલ પણ મોકલવી જોઈએ. બિલની કુલ રકમ પણ સ્વીકૃતિના પત્રમાં જણાવવી જોઈએ. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટની રસીદ અથવા તો અન્ય પરિવહનના માધ્યમ દ્વારા એટલે કે રેલવે દ્વારા જો માલસામાન મોકલવામાં આવેલો હોય તો રેલવેની રસીદ એટલે કે માલવહન રસીદ મોકલાવવી જોઈએ. ત્યારબાદ નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણ કરવી જોઈએ. એટલે કે નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી અને નાણાં ચૂકતે કરવાની જાણ કરવી જોઈએ. ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચનાઓ ધ્યાનમાં લીધી છે તેવું પણ સ્વીકૃતિના પત્રમાં દર્શાવવું જોઈએ. જો માલસામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવેલો હોય એટલે કે માલસામાનનો વીમો ઉતરાવવામાં આવેલો હોય, પરિવહન દરમિયાન થતા અકસ્માતો, ચોરી, લૂંટફાટ વગેરેથી આરક્ષિત કરવા માટે વીમો ઉતરાવવામાં આવેલો હોય તો તે વીમાની રસીદ પત્ર પણ ઓર્ડર સ્વીકૃતિના પત્ર સાથે ભીડવી જોઈએ. વેચાણકર્તા ગ્રાહકની સેવા કરવા આતુર છે તેમ જણાવી ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ. ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રના લાસ્ટમાં ઉત્પાદક એટલે કે વેચાણકર્તા ગ્રાહકની સેવા કરવા આતુર છે અને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો એવી અપેક્ષાનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. ચાલો, અત્યાર સુધી આપણે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો એટલે શું અને આવા પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એમના વિશે વાત કરી. હવે ત્યાર પછી આપણે આવી ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રોના નમૂનાઓના પત્રોનો અભ્યાસ કરશું. અહીં ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો મંગાવતા ઓર્ડર પત્રના અનુસંધાનમાં પ્રિન્સ કોંક્રીજ ગાંધીધામને તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર લખવામાં આવેલો છે. એટલે અહીં પ્રિન્સ કોંક્રીજ ગાંધીધામને પત્ર લખવાનો રહેશે. પત્ર લખનાર પેઢી પેસ્તનજી એન્ડ સન્સ 46 ચંદન માર્કેટ સ્ટેશન રોડ મોરબી 25મી મે 2016. પ્રિન્સ કોંક્રીજ 16 દામોદર કોમ્પ્લેક્સ, ઉમાશંકર જોશી માર્ગ, ગાંધીધામ. ત્યારબાદ વિષય, જેવી રીતે આપણે ઓર્ડર પત્રમાં વિષય લખતા હતા એવી જ રીતે અહીં ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રોમાં પણ વિષય એકદમ સરળ રહેશે. અહીં વિષય થશે ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણોના ઓર્ડરના અમલ અંગે અથવા તો ચિનાઈ માટીના વાસણોના ઓર્ડરના અમલ બાબત. શ્રીમાન, આપના તારીખ 10મી મે 2016નો ઓર્ડર આપતો પત્ર અને સાથેલ ભીડેલ ઓર્ડર પત્રક મળ્યા. આપણે થોડા સમય પહેલાં જોયું કે જ્યારે ઓર્ડરની સ્વીકૃતિ અને
અમલના પત્રો લખવામાં આવે ત્યારે શરૂઆતમાં ગ્રાહક દ્વારા જે ઓર્ડર પત્ર આવેલો છે એ ઓર્ડર પત્રની તારીખનો સંદર્ભ દર્શાવવો જોઈએ. અહીં સ્વીકૃતિનો પત્ર 25મી મે 2016ના રોજ લખવામાં આવે છે અને જે ગ્રાહક દ્વારા ઓર્ડર પત્ર લખાયેલ છે એ 10મી મે 2016ના રોજ લખાયેલો છે, એટલે અહીં એમનો ઉલ્લેખ કરેલો છે. અમારા દ્વારા વેચવામાં આવતા ચિનાઈ માટીના વાસણોમાં રસ લેવા બદલ આભાર. એટલે કે ચિનાઈ માટીના વાસણો ખરીદવામાં રસ દાખવ્યો છે એ બદલ આભાર વ્યક્ત કરેલ છે. આગળ, તમે મોકલાવેલ ઓર્ડર પત્રક મુજબનો માલસામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે. હવે ઓર્ડરની અમલવારી કેવી રીતે કરવામાં આવી છે, માલસામાન કેવી રીતે મોકલવામાં આવેલો છે એમની વિગતો અહીંયા દર્શાવવાની રહેશે. અહીં જે ઓર્ડર પત્રક મળેલો હતો એ ઓર્ડર પત્રક મુજબનો માલસામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજ રોજ રવાના કરવામાં આવશે. જે આપના જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલ છે. એટલે કે ચિનાઈ માટીના વાસણો હોવાના કારણે કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચનાઓ પેકિંગમાં લખી અને મોકલાવેલ છે. બિલના નાણાંની ચૂકવણી દિવસ 30માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે. એટલે કે બિલના નાણાં માલ મળ્યા પછી 30 દિવસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે. એટલે કે બેંક દ્વારા નાણાંની ચૂકવણી કરવાની રહેશે. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ ભીડેલ છે. જે માલસામાન મોકલાવવામાં આવેલો છે એ બિલની નકલ ઉપરાંત ટ્રાન્સપોર્ટની રસીદ આ પત્ર સાથે ભીડેલ છે. ઉચ્ચ ગુણવત્તાનો માલસામાન ન્યૂનતમ ભાવ સમય પાલનની અમારી ખાસિયતના કારણે તમે અમને ભવિષ્યમાં મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા છે. એટલે ભવિષ્યમાં મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા સાથે આભાર. આપનો વિશ્વાસુ XYZ અને ભાગીદાર. ચાલો, અહીંયા બિડાણ લખવાનું ભૂલશો નહીં. અહીંયા બિડાણ તરીકે આપણે બે બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે, એક બિલની નકલ અને બીજી ટ્રાન્સપોર્ટની રસીદ. અહીંયા આપણે ઉલ્લેખ કરેલો હતો કે આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ ભીડેલ છે, એટલે આપણે બિડાણમાં આ બંને બાબતોનો ઉલ્લેખ કરશું. ચાલો, એટલે અહીંયા આપણે સ્વીકૃતિના પત્રનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ઓર્ડરના અમલના અનુસંધાનમાં આપણે બીજા પત્રનો અભ્યાસ કરવાનો છે. સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને મળેલા ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર. ચાલો, અહીંયા સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની 403 હરે કૃષ્ણા કોમ્પ્લેક્સ, પ્રીતમનગર, અમદાવાદ. એમના ફોન નંબર, ઈમેલ એડ્રેસ 25મી મે 2016. મેનેજર શ્રી, હોટલ રોયલ પ્લાઝા, રાજ પેટ્રોલ પંપની સામે, રાજમહલ રોડ, જામનગર. જેમ આપણે વાણિજ્ય પત્રમાં પત્ર લખનાર પેઢી, તારીખ અને આંતરિક સરનામું લખીએ છીએ એવી જ રીતે અહીં ઓર્ડરના અમલના પત્રમાં પણ એ જ રીતે લખવાનું છે. વિષય ઓર્ડરનો અમલ કરવા બાબત. એકદમ સરળ બાબત છે. વિષયમાં ઓર્ડરના અમલ કરવા અંગે. શ્રીમાન, તારીખ 25મી મે 2016ના પત્ર દ્વારા આપણી હોટલના સમારકામ એટલે કે રિનોવેશન માટે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી સત્યમ ફ્લોર ટાઇલ્સના 1000 બોક્સનો ઓર્ડર આપવા બદલ આભાર. એટલે અહીં ઓર્ડર પત્રની તારીખનો ઉલ્લેખ કરેલો છે અને કયો માલ મંગાવેલો હતો એમનો ઉલ્લેખ શરૂઆતના પહેલા પેરેગ્રાફમાં કરી દીધેલ છે. આપના તરફથી મળેલ ઓર્ડર મુજબનો માલસામાન વિજય રોડ લાઇન્સ દ્વારા આજે રવાના કરવામાં આવ્યો છે.
જે તમને 3 દિવસમાં આપના સરનામે મળી જશે. બીજા પેરેગ્રાફમાં ઓર્ડરની અમલવારી અંગેની બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. અહીં ટાઇલ્સના બોક્સ વિજય રોડ લાઇન્સ દ્વારા મોકલી આપવામાં આવેલા છે અને 3 દિવસમાં મળી જશે એ દર્શાવેલ છે. આપના જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલ છે. નાણાંની ચૂકવણી અગાઉ જણાવ્યા મુજબ માલસામાન મળ્યાના 20 દિવસમાં યુનિયન બેંક, પાલડી 4 રસ્તા, અમદાવાદ દ્વારા કરવાની રહેશે. ચલો, માલસામાન વિજિટ રોડ લાઇન્સ દ્વારા મોકલાવેલ છે. 3 દિવસમાં આપના સરનામે મળી જશે. કાર્ડબોર્ડ પેકિંગમાં માલસામાન મોકલાવેલ છે. આ ઉપરાંત નાણાંની ચૂકવણી અંગેની વિગતો પણ દર્શાવવાની છે. અહીં દર્શાવેલું છે કે માલસામાન મળ્યાના 20 દિવસમાં યુનિયન બેંક, પાલડી 4 રસ્તા, અમદાવાદ દ્વારા એટલે કે બેંક મારફત કરવાની રહેશે. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ ભીડેલ છે. ભવિષ્યમાં આવા જ મોટા ઓર્ડરની અપેક્ષા સહ આપનો વિશ્વાસુ XYZ સેલ્સ મેનેજર, સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી અને બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ. ચાલો, એક બાબત અહીં બરાબર આપણે ખ્યાલ રાખશું કે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રોમાં આપણે બિડાણ, બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની નકલ રસીદ લખવાનું ભૂલશું નહીં. અહીં આપણે ઓર્ડરની અમલ અને સ્વીકૃતિના પત્રોનો અભ્યાસ કર્યો. આગળના વિડીયો લેક્ચરમાં આપણે ઓર્ડર રદ કરતા પત્રોનો અભ્યાસ કરશું.